તો મર્યાદા માર્ગમાં ઠાકોરજી 4.5 મહિના પોઢી જાય. એટલે આજે ઘણા એમ કે નિમી એકાદશી, 2-4 વૈષ્ણવના ફોન આવ્યા, એટલે બેન અમારે કયો નિયમ લેવાનો? આપણે પુષ્ટિ માર્ગમાં કયો નિયમ? પેલા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ને, એટલે આમ બહુ પેલી હોય. મેં તો આપણે કોઈ નિયમ નહીં. આપણે નિયમ કયો? ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. તો પછી આમ દોષમાં નહીં પડી. મેં તો બેટા તું મર્યાદામાં હતી ને ત્યાં સુધી દોષમાં હતી. હવે આપણે હા, તમે વધારામાં સત્સંગ કરો, પાઠ કરો, ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવો, રોજ મનોરથ કરો, લાડ લડાવો. બાકી આપણે એવું નહીં. આજે એક બેન મને એવું કહેતા હતા કે મને છે ને ઈલાબેન રોજ 1 સોપારી ખાવા જોઈએ. તો સોપારી નહીં ખાવાનો નિયમ લઈ લઉં 4.5 મહિના? હશે છે, કારણ કે ઉપાડ્યો તો ફોન આમણે, એટલે પહેલાં આમને પૂછ્યું, એટલે આખે ઉભા રહ્યો હું આપી દઉં છું. એ કે મેં કીધું દીકરા સોપારી કેટલા વર્ષથી ખાસ? તો મને કે 44 વર્ષ છે, 24 વર્ષથી ખાઉં છું. મેં તો આપણે કાંઈ આવું કરવું નથી. ઓલા તાનસેન છે ને એ રોજ આવે અને એટલા મસ્ત કીર્તન ગાય અને ઠાકોરજી એવા રાજી થાય, એટલે ગુસાઈજી પ્રસન્ન થાય. હવે બધાએ કીધું જેરાજ આને કયો કાંઈક, એટલે બીજે દિવસે પીધા વિના આવ્યો, ઉદાસી, સુસ્તી, ગાવું ન ગમે. કીર્તન ગાયા પણ ઠાકોરજીને આનંદ આવ્યો. ગુસાઈજી કે ભાઈ જેમ આવતો તો એમ આવજે, સમજને વાલે. મેં તું તારે સોપારી ખા, ચિંતા કરમાં. તો કે આપણે હવે કાંઈ નિયમ નહીં ને? મેં તો ના, કાંઈ નિયમ નહીં. હા, નિયમ શું? તમે રોજ ઠાકોરજીને લાડ લડાવો, અટકીમાં સામગ્રી ધરો, 2 કીર્તન ગાઓ, વૈષ્ણવની હારે સત્સંગ કરો. એટલે મર્યાદા માર્ગમાં આજથી ને ઠાકોરજી 4.5 મહિના પોઢી જશે. એટલે તમે જુઓ, આજથી કોઈ લગ્નનું મુહૂર્ત નહીં, જનોઈનું નહીં, વાસ્તાનું નહીં, કોઈ સારા કાર્ય નહીં. કારણ કે પ્રભુ પોઢી ગયા હોય એટલે કાંઈ સારા કાર્ય થાય. પણ મારા અને તમારા ઠાકોરજી રોજ જાગે અને રોજ પોઢે. એટલે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી 4.5 મહિના પોઢતા. અને જ્યારે દેવ ઉઠી એકાદશી આવશે ત્યારે ઠાકોરજીના એટલે કે શાલિગ્રામજીના અને તુલસીજીના વિવાહ થશે. ત્યાર પછી બધા વિવાહ ચાલુ થશે. ત્યાર પછી બધા સારા કાર્યો ચાલુ થશે. તો હવે આપણી કઈ એકાદશી? પદ્મા એકાદશી. બોલો બધા, કેમ પદ્મા એકાદશી? વલ્લભે આપણને મહાત્મ્ય જણાવ્યા વિના કોઈ વસ્તુ આપી જ નથી. પહેલાં મહાત્મ્ય કીધું છે. ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. સરસ છે આખું. પ્રભુને તો લીલા હતી ને, પ્રભુ પધાર્યા. હવે ગોપીઓને વિરહ સહન નથી થતો. એમાં વર્ષા ઋતુ આવી, રીમઝીમ મેહ વરસે, વીજળીના ચમકારા થાય, કોયલ કુહુ કુહુ બોલે, પપીહા પીહુ પીહુ બોલે, મોર ટવકા કરે, કળા કરે. ચારે બાજુ તમે જુઓ તો લીલોતરી, મલ્હાર રાગ ગવાય, યમુનાજી ભરપૂર હોય, વૃક્ષોને વેલીઓ લીલોતરી થઈ ગઈ હોય, પક્ષીઓ બધા કિલ્લોલ કરતા હોય,
અને એમાં મારા પ્રભુ ન હોય તો આ બધું મને સૂનું લાગે. તો બધી સખીઓ યમુના કિનારે આવી અને એકબીજીની સાથે વાત કરે. મંગલા, હું ને તું જળ ભરવા આવ્યા, ઠાકોરજી કેવા બેડલા ચડાવ્યા હતા નહીં? એ પ્રભુ બેડા ચડાવતા હતા હે મંગલા? તો એ બેડાનો ભાર લાગતો હતો આપણને? એ કે ના, હાવ હવામાં જાતા હોય એવું લાગતું હતું. મંગલા, હવે પ્રભુ નથી તો બેડા ચડાવવા વાળું કોઈ છે નહીં, તો આ બેડાનો ભાર કેવો લાગે છે કે ભાવ તો પ્રભુ લઈ ગયા. બીજી વળી કે ભામા, તે દિવસે કેવું થયું તું ખબર છે? જેવો મેં ઘડો યમુનાજીમાં ભરવા માટે પધરાવ્યો અને પ્રભુએ મારી સામે મંદ મંદ મુસ્કાયા, મારા બધાય અંગ પ્રભુને એકદમ સમર્પિત થઈ ગયા. હાથમાંથી ઘડો છૂટી ગયો અને હું પ્રભુને જોતા રહી ગઈ. હું શું જાણું રે વાલે મુજમાં સુદીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢું ને વગવું તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરા. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રેવા મુજમાં સુદીઠું, વારે વારે જો તો એ મુખ લાગે મીઠું. બધી ગોપીઓ આવી વાત કરે છે. એમાં પદ્મા સખી આવી, લાલ ચુંદડી ચટક જેવી ચોળી, લાલ પણ ઉદાસ, અને આવીને કહે છે, હે યમુનાજી, અમારા પ્રભુ અમને છોડીને કેમ ગયા? અમારા પ્રભુ એક પળ અમારા વિના નહોતા રહેતા. યમુનાજી, અમારા લાખ ગુના હશે, અમે પ્રભુને પજવા હશે. અમે ઉરાહનો લઈને યશોદામા પાસે જતા હતા ફરિયાદ લઈને, પણ એ ફરિયાદ અમે એટલે કરવા જતા હતા યમુનાજી, અમે કંઈ કંઈ બાનું કાઢી અને ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય ને એટલે અમે ઉરાહનો લઈને જતા હતા. પ્રભુએ આવા અમારા ગુના ગણીને અમને છોડીને ગયા. હવે પ્રભુ પધારે ને યમુનાજી, અમે કોઈ દી ઉરાહનો લઈને નહીં જઈએ, અમે કોઈ દી ફરિયાદ લઈને નહીં જઈએ. હવે એ માખણ ચોરી કરવા આવશે ને તો અમે માખણના માટેના ચરણ પાસે ધરી દેશું.
જળ ભરવા અમારા બેડલા ચડાવતો કદાચ થાકી જતા હશે પ્રભુ. હવે અમે કોઈ દી એને બેડલા ચડાવવાનું નહીં કહીએ. અમે ગોરસ વેચવા જતા હતા અને અમારી મટકી ફોડતો હતો ને, તો અમે કહેતા હતા કે નંદ બાવાને રાવ કરવા જઈએ છીએ. ક્યાંય લખ્યું છે ગોરસના દાન હોય? એમ કરીને અમે ને ધક્કો મારતા હતા. યમુનાજી હવે ક્યારે હવે છે ને ગોરસ વેચવા જાશો ને તો સાંકડી ખોર અમે એને નહીં કહીએ કે તું આગો જા. યમુનાજી, ઠાકોરજી જ્યારે વેણુનાદ કરતા હતા ને તો અમે એને ખીજાતા હતા કે ટાઈમે ટાઈમે શું કામ ને વેણુનાદ કરસ? અમે રોટલા કરતા હોય ને અને ચૂલામાં અગ્નિ હોય ને, અમને એટલો વિરહ થાય કે અમારા આંખમાંથી ને અશ્રુની ધારા થાય ને તો અમારો અગ્નિ પ્રદીપ્ત થયો હોય ને એ ઠરી જાય. રોટલા કાચારીએ અને સાસુ સસરાની વઢ પડે. હવે એને જ્યારે વેણુનાદ કરવું હોય ને ત્યારે કરે. અમે એને કાંઈ નહીં કહીએ. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. હવે જેમ ઈ રાખશે ને, ઉદ્ધવજીને કહો ને યમુનાજી, હવે એ જેમ રાખશે અમે રહેશું. હવે એનો ઉરાહનો નહીં દઈએ, હવે એની ફરિયાદ નહીં કહીએ, હવે અમે એને કાંઈ નહીં કહીએ. બસ અમને અમારા પ્રભુ પાછા મળી જાય. આ કોણ કે છે? પદ્મા સખી. અને એટલો વિરહ થાય છે કે એના અશ્રુથી ને યમુનાજીમાં ઊભા રાવે છે. તો એના ભાવથી ને આજના દિવસે આ લીલા થઈ હતી, એટલે પદ્મા સખીના ભાવથી આજની એકાદશીનું નામ શું છે? વિરહના ભાવથી ને. તો આપણા માટે આ એકાદશી આપણા ઠાકોરજી રોજ જાગે અને રોજ પોઢે, રોજ આરોગ્ય. આરોગ્ય ઉપરથી એક લીલા યાદ આવી મને.